કીડી અને તીડ. એકવાર એક સમયે ઘાસના મેદાનમાં કીડીઓ અને તીડ સાથે રહેતા હતા. આખો દિવસ કીડીઓ દૂર ખેડૂતોના ખેતરોમાંથી ઘઉંના દાણા એકઠા કરવાની સખત મહેનત કરતી. તેઓ ખૂબ જ શિસ્તબદ્ધ રીતે કામ કરવાની આદતવાળી હતી. રોજ સવારે ખેતરમાં જવા તે ઉતાવળ કરતી, એટલું જલ્દી કે તે જોઈ શકે, અને તેમના માથા પર સંતુલિત રીતે ઘઉંના ભારે દાણા સાથે પાછી ફરતી. તેઓ તેમના કોઠારમાં ઘઉંના અનાજને કાળજીપૂર્વક રાખતી અને પછી વધુ દાણા માટે ખેતરમાં પાછી ભાગતી. બીજી બાજુ તીડ આળસુ હતો અને આખો દિવસ છાયડામાં આરામ કર્યા કરતો, ગાયન ગાતો રહેતો અને સ્વાદિષ્ટ વસ્તુઓ ખાતો. તે પોતાના જીવનનો પૂર્ણ આનંદ લેતો અને ભાગ્યે જ કાળજી કરતો કે આગળ શું થશે. તે હંમેશા બિચારી કીડીઓની દયા ખાતો, જે આખો દિવસ સખત મહેનત કરતી. દિવસ પસાર થતા ગયા અને તીડ હૂંફાણા ઘાસના મેદાનમાં ઘાસ ખાઈ પીને સુખી હતો અને પોતાને માટે ગીતો ગાતો, કારણ કે તેનું જીવન ખૂબ જ સારું હતું. જ્યારે કીડીઓ ભારે મહેનતથી તેમના માળામાં અનાજ લઈને જઈ રહી હતી. એક દિવસ જ્યારે કીડી અનાજ લઈને જતી હતી, એક કીડી ભારે વજનના લીધે નીચે પડી ગઈ. તે થાકી ગઈ હતી અને ઈજા પામી હતી. કીડીને મદદ કરવાને બદલે તીડ તેને જોઈને હસવા લાગ્યો. કીડીએ પૂછ્યું, શ્રીમાન તીડ, શું તમે મને આ અનાજ મારા ઘર સુધી ઉપાડવા માટે મને મદદ કરશો? હું ખરેખર તમારી આભારી થઈશ. પરંતુ તીડે તેને અવગણીને પોતાનું સંગીત વગાડવાનું ચાલુ રાખ્યું. ઘણા પ્રયાસો સાથે કીડી એકલી જ અનાજ ઉપાડીને ગઈ. શા માટે આટલી મહેનત કરો છો? તીડે કહ્યું, આવો થોડો સમય આરામ કરો અને મારા ગીતને સાંભળો. ઉનાળો છે, દિવસો લાંબા અને તેજસ્વી છે. આટલો સૂર્યપ્રકાશ, શ્રમ અને મહેનત શા માટે કરી રહ્યા છો? કીડી તેની અવગણના કરે છે અને માથું નમાવીને ફરીથી ઝડપથી મેદાનમાં જતી રહે છે. આ જોઈને તીડને વધુ હસવું આવ્યું. તમે બધી કીડીઓ મૂર્ખ છો. તેણે તેને પાછી બોલાવી. આવો આવો અને મારી સાથે નૃત્ય કરો. કામ વિશે ભૂલી જાઓ. ઉનાળામાં આનંદ માણો, થોડો જીવી લો. હું શેડા માટે ખોરાક તૈયાર કરવાની મદદ કરી રહી છું, કીડીએ કહ્યું, અને તને પણ તે જ કરવા માટે ભલામણ કરું છું. શિયાળાની શું કામ ચિંતા છે? તીડે કહ્યું, હાલમાં મારી પાસે પુષ્કળ ખાદ્ય પદાર્થો છે અને શિયાળાની તૈયારી માટે હજુ પણ પુષ્કળ સમય છે. પરંતુ કીડી જાણતી હતી કે તે શું કરી રહી હતી, અને તે તેના માર્ગે ચાલી ગઈ અને તેની મહેનત ચાલુ રાખી, અને તીડ ઘાસના મેદાનમાં નાચતો ગાતો ચાલી ગયો. આ બાકીના દિવસોમાં પણ ચાલુ રહ્યું. શિયાળામાં કામ કરવા અને તૈયારી કરવાના બદલે તીડે તેની મસ્તીમાં નૃત્ય અને ગાવાનું રમવાનું પસંદ કર્યું. તેને ખબર ન હતી કે સુંદર ઉનાળાના દિવસો હંમેશા ટકશે નહીં અને ટૂંક સમયમાં ઠંડા અને બરફ પડવાના દિવસો નજીક આવશે. ઉનાળા પછી પાનખર અને પાનખર પછી શિયાળો ચાલુ થયો. સૂર્ય ભાગ્યે જ જોવા મળતો હતો અને દિવસો ટૂંકા અને અંધારાવાળા હતા. રાત લાંબી અને ઘેરી હતી. એકદમ ઠંડી શરૂ થઈ ગઈ અને બરફ પડવાની શરૂઆત થઈ. ઠંડીથી તીડ ધ્રુજવા લાગ્યો. તેણે પોતાની જાતને આસપાસના સૂકા પાંદડાઓ સાથે આવરી લેવાનો પ્રયાસ કર્યો, પણ તીવ્ર પવનથી તે પણ ઉડી જતા. તેની ભૂખ લાગી ગઈ હતી, પણ ખાવા માટે કંઈ પણ મળી શક્યું નહીં. તેને ખાતરી હતી કે જો તે ખાશે નહીં તો તે જલ્દી મરી જશે. તેને નબળાઈ લાગવા માંડી અને તેને તરત જ તીડને સમજાયું કે કીડી બરાબર કહેતી હતી અને તેણે તૈયારી કરવી જોઈતી હતી. તીડને હવે વધુ ગાવાનું ગમતું ન હતું. તેને ઠંડી લાગતી હતી અને તે ભૂખ્યો હતો. તેની પાસે બરફથી બચવા માટે કોઈ આશ્રય નહોતો અને ખાવા માટે કશું જ નહોતું. ઘાસના મેદાનો અને ખેડૂતોના ખેતરો બરફમાં ઢંકાયેલા હતા અને ત્યાં કોઈ પણ ખોરાક નહોતો. હું શું કરું? હું ક્યાં જઈશ? તીડ દુઃખી થઈ ગયો. તેણે વિચાર્યું નહોતું કે આ શિયાળો સામાન્ય કરતાં વધુ ખરાબ હોઈ શકે છે, અને કારણ કે તેણે પોતાના માટે ખોરાક સંગ્રહિત કર્યો ન હતો અથવા બીજા કોઈને મદદ ન કરી હતી, તે બીજો ઉનાળો જોવા માટે જીવતો નહીં રહે.
તેની પાસે બરફથી બચવા માટે આશ્રય નહોતું અને પોતે ભૂખમરાથી મરી રહ્યો હતો જ્યારે તેણે કીડીઓને ઉનાળામાં સંગ્રહિત ખોરાકનો આનંદ માણતા જોઈ. હું કીડી પાસે જઈશ અને તેને ખોરાક અને આશ્રય માટે પૂછીશ. તીડે નક્કી કર્યું અને તે કીડીઓની ટેકરી પર ચડી ગયો અને તેમના દરવાજા પર ટકોરા માર્યા. હલો કીડી, તે ઉત્સાહમાં બોલ્યો, હું અહીં આવ્યો છું. હું તમારા માટે ગાઈશ કેમ કે હું તમારી આગમાં ઉષ્મા અનુભવું છું અને તમારા કોઠારમાંથી થોડું ભોજન ચાહું છું. ના શ્રીમાન તીડ, અમે તમારા કોઈ પણ ગીતને સાંભળવા નથી માંગતા. તેણે તેમને વિનંતી કરી કે તેને અંદર રહેવા દે અને કંઈ ખાવા આપે, નહીં તો તે મરી જશે. શું? કીડીઓએ આશ્ચર્યથી પૂછ્યું, શું તમે શિયાળા માટે કંઈ સંગ્રહિત નથી કર્યું? તમે છેલ્લા ઉનાળામાં શું કરી રહ્યા હતા? મારી પાસે કોઈ પણ ખોરાક સંગ્રહવા માટે સમય નહોતો. તીડે ફરિયાદ કરી. હું સંગીત વગાડવામાં એટલો વ્યસ્ત હતો કે હું સમજુ એ પહેલા ઉનાળો ચાલ્યો ગયો. કીડીઓએ તિરસ્કારમાં તેમનું માથું હલાવ્યું અને તેમની પીઠ ફેરવીને તેમના કામ પર લાગી ગઈ. કીડી, જેણે એક વખત તીડને તેની મદદ કરવા માટે કહ્યું હતું, એણે તેને જોઈને કહ્યું, આખો ઉનાળો જ્યારે હું ખૂબ જ સખત મહેનત કરતી હતી, તે મારી મજાક ઉડાવી અને ગાયું અને નૃત્ય કર્યું. તારે શિયાળાનો વિચાર કરવો જોઈતો હતો. ગાવા માટે બીજી જા તીડ, અહીંયા તારા માટે કોઈ હૂંફ કે ભોજન નથી. અને કીડીએ તીડના મોઢા પર જ દરવાજો બંધ કરી દીધો. તીડ પાસે રડવા સિવાય બીજો કોઈ ઉપાય નહોતો. સમાપ્ત. If you enjoyed this story, please like and subscribe our channel and press the bell icon to get future updates. And don't forget to comment.